સ્વાગત છે બધાનું અમારા નવા વિડીયોમાં. અને આ વિડીયોમાં વાત કરીશું વરસાદની, કારણ કે ગુજરાતમાં વરસાદે બહુ જ નુકસાન કર્યું છે. એમાં ખાસ કરીને ખેડૂતને અને લોકોને પણ જાનહાનિ થઈ છે. બહુ જ વરસાદ પડ્યો છે. લગભગ એકેય તાલુકો કે એકેય જિલ્લો બાકી નથી કે જ્યાં વરસાદ ન હોય. કાચા મકાન હતા એ તૂટી ગયા છે. ખેડૂતની શીંગ જે ખેતરમાં હતી એ પણ તણાઈ ગઈ છે. ખેડૂતો પાકેલો માલ પોતાના ઘરથી માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચાડી શક્યા નથી. બહુ ભારે નુકસાન થયેલું છે. જગ્યાઓમાં બધે બહુ પાણી ભરેલું છે. અને લોકો ઘરમાં ગુજરાતમાં પોરબંદરમાં બહુ જ વરસાદ છે. અને જનજીવન પ્રભાવિત થયું છે. બહુ માણસો ઘરમાં ને ઘરમાં કેદ થયા છે. કાંઈ જઈ આવી શકાતું નથી, કારણ કે નદી નાળા પણ છલકાયેલા છે. લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસેલા છે. એક ઘરેથી બીજા ઘરે જવામાં પણ લોકોને તકલીફ પડે છે. તમે જોઈ શકો છો દ્રશ્યો. આ બધા ગુજરાતના વરસાદના પાણીથી ભરાયેલા દ્રશ્યો છે. જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. લોકોનું જે ડેઈલી રૂટીન હોય એ તૂટી ગયું છે. અને સગવડ કરવામાં લોકો ફસાયેલા છે. અને લાઇટની પણ મુશ્કેલી છે. અમુક ગામ તો હાવ સંપર્ક વિહોણા થઈ ગયેલા છે. સંપર્ક થઈ શકતો નથી, નેટવર્ક નથી, લાઇટ નથી. અને બહુ એ અંબિકા નદી કો ભી આપ જોઈ લો તમે, એમાં પણ ભારે પૂર આવેલું છે. અને મોસમમાં જ્યારે વરસાદની મોસમ હોય ને વરસાદ આવે એ તો વાત આપણે સમજી લઈએ, પણ અત્યારે જ્યારે વગર મોસમે જે વરસાદ આવે એ બહુ નુકસાન કરતો હોય છે. માર્કેટ જોઈ લો. આ શાક બકાલાની માર્કેટમાં જુઓ લોકોના શું હાલ થયા છે. લારીઓ તણાઈ ગઈ છે. હવે આ નુકસાનની ભરપાઈ તો કેમ કરી શકે? જો મહા મહેનતથી પોતે લારી લગાવીને બેસતા હોય છે, પણ વરસાદે બધું જીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. લોકોના મકાન પણ, જે અમુક મકાન હતા એ પાણીના આવેગને કારણે તણાઈ ગયા છે. અને લોકોને રહેવાની પણ બહુ તકલીફ પડી છે. જેને પાકા અને સારા મકાન હતા એને વાંધો નથી આવ્યો, પણ અમુક કાચા મકાનો પણ પડી ગયા છે. અને બધી બાજુ તબાહી છે વરસાદની. પાકને બહુ નુકસાન થયું છે. કિસાનો ભારે નુકસાન વેઠી રહ્યા છે. આ વિડીયોમાં મેં તમને જે જાણકારી આપી તમને સારી લાગી હોય તો વિડીયોને જરૂર લાઈક કરજો. અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને વિડીયો પૂરો જોજો. અને આગળ શેર પણ કરજો, જેથી કરીને ગુજરાતની હાલત સરકાર સુધી પહોંચે.